સેનાના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ રોડિંગ્રો ભારતના પ્રવાસે વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રીલંકા સેનાના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ રોડિંગ્રો ભારતના પ્રવાસે વોર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રીલંકા સેનાના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ BKGM લશાન્થા રોડિંગ્રો 11 થી 14 જૂન 2025 દરમિયાન ભારતની અધિકૃત મુલાકાતે આવ્યા છે. તેમના ભારત પ્રવાસ દરમિયાન તેમણે દેશની સેવા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ ખાતે તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી દેશના શૂરવીરોને યાદ કર્યા. પુષ્પાંજલિ બાદ લેફ્ટિનન્ટ જનરલ લશાન્થા રોડિગ્રોને દક્ષિણ બ્લોક લોન ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને બંને દેશોની સૈન્ય વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થઈ. આ મુલાકાત દરમિયાન લેફ્ટિનન્ટ જનરલ રોડિગ્રોએ ભારતીય સેનાના વડા અને અન્ય સૈન્ય અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહકાર, તાલીમ અને ટેકનોલોજી વિનિમય જેવા મુદ્દા પર ચર્ચા કરી. ભારત અને શ્રીલંકા વચ્ચેના રક્ષણ સંબંધો અને દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત બનાવવા માટે બંને પક્ષો પ્રતિબદ્ધ છે. આ મુલાકાતથી ભારત શ્રીલંકા વચ્ચેના રક્ષણ સંબંધોમાં નવી ઉર્જા ઉમેરાઈ છે. બંને દેશો વચ્ચેના પરંપરાગત મિત્રતા અને સહયોગને આગળ વધારવા માટે આવી ઉચ્ચ સ્તરીય મુલાકાતો મહત્વપૂર્ણ બની છે.